તમને માં નથી હા સાહેબ, હું એ માં નથી. પણ તમે રોવામાં સાના રહી જાવ, હું એમ કહું મારી છું. વાત સાંભળો, હા. મેં ધણી મારો અપંગ ને મેં જિંદગી કાઢી, એ તો દુનિયા ને મને મરદ ગણાવશું વધારે, સમજી લે. પણ અત્યારે મારી છોકરી વહી ગઈ ને હું હાવ ના ઓલી થઈ ગઈ. હા સાહેબ મને ઈ જ છે, બીજું મને કઈ વાંધો પણ હું નથી. હું ગલાલબેન નવા સ્વભાવ થી બોલું, રાઠોડ. બોલો ને મળે. હવે સોળી ભાગી ગઈ છે મારી ને 7 વર્ષનો છોકરો હારે છે. અને ઈ હામા વાળો પરણેતર છે ને એને લઈને વહી ગઈ છે. કયા ગામનો છે? ગોરખી નો છે. બાજુમાં જ તે. હા. આપણે કયા સમાજમાંથી? એ માં નથી હા સાહેબ, હું એ માં નથી. પણ તમે રોવામાં સાના રહી જાવ, હું એમ કહું મારી છું. વાત સાંભળો, હા. મેં ધણી મારો અપંગ ને મેં જિંદગી કાઢી, એ તો દુનિયા ને મને મરદ ગણાવશું વધારે, સમજી લે. પણ અત્યારે મારી છોકરી વહી ગઈ ને હું હાવ ના ઓલી થઈ ગઈ. હા સાહેબ મને ઈ જ છે, બીજું મને કઈ વાંધો પણ હું નથી. હામણાનો હા પછી કામકાજે જાતી હતી. બરોબર. એટલે કામે કેમાં જતા હતા બેન? આ ભરાય કામમાં. ભરાય કામમાં. તો ઓલો છોકરો શું કામ કરતો ત્યાં? એ સેન્ટિંગ નું જ કરતો. એટલે ત્યાં દાડીએ જતો હારે? હા, ઈ પોતે મજૂરી તો એની ત્યાં પોતે મજૂરી તો લઈ જતા, મજૂર નથી. સેન્ટિંગ નો ઓલો છે ટૂંકમાં એમ ને? હા હા, સેન્ટિંગ નો. બરાબર. તો તમારી દીકરી તો અત્યારે ક્યાં ગઈ છે? અત્યારે કઉ તો 6 મહિનો થવા આવ્યો, 25 તારીખે 11 ને દી ભાગી ગઈ બપોર પછી. નિશાળ નું નામ દે, છોકરાને નિશાળ બદલાઈ બી છે એમ કરી નીકળી ગઈ બપોરે. દીકરી ક્યાં ગામ સાસરે હતી? ઈ ગણેગઢ હતી. ગણેગઢ કોના ઘરમાં? ગણેગઢ હરિભાઈ કાંતિભાઈ ના છોકરાના ઘરમાં. હા હા બરોબર. તો હવે ઈ રીહામણે હતી, તો હવે ઈવડે લોકો ઈ જે છોકરો છે ગણેગઢ વાળો, એને કઈ ફરિયાદ બરિયાદ કરી? હવે ઈ તો અમને કઈ ખબર નહીં. અરજી દેવા આવ્યા તા અહીંયા તળાજે. હા. ઈ એવું લખાવા અમને કઈ હારે નથી લઈ ગયા. ઈ ભાભા આવતા હરિભાઈ. હા. અને 5 માણસ લઈને ગયા તા. હું અરજી લખાવી એ અમને કઈ ખબર નથી. હા હા. એ તો બાય ને લઈને જાય. એની પાછા મૈત્રી કરાર કર્યા છે કે લગ્ન તો થાય નહીં, કેમ કે આ પરણેલી છે. પણ ભલે ને મૈત્રી કરારમાં આપણને મોઢું દેખાડે તો અમને શાંતિ થાય ને. પણ ભાણિયો હારે છે અત્યારે શું થાય સાહેબ, હું નહીં. ઈ બળતરા ભાણિયો હારે છે તો એની માની જવાબદારી હોય ને એમાં. તમે આ સમજો, હવે મિત્ર કરાર તરીકે રહેતા. હવે આ અત્યારે એને ધણી યાર શું વાંધો શું આવ્યો તો એને રીહામણે રહેવાનું? રીહામણે રહેવામાં તો ઈ ધોણતા. કોણ ધૂણતો? એ માં નથી સાહેબ, હું એ માં નથી. પણ તમે રોવામાં સાના રહી જાવ, હું એમ કહું છું. મારી વાત સાંભળો, મેં ધણી મારો અપંગ ને મેં જિંદગી કાઢી, એ તો દુનિયા ને મને મરદ ગણાવશું વધારે, સમજી લે. પણ અત્યારે મારી છોકરી વહી ગઈ ને હું હાવ ના ઓલી થઈ ગઈ. સાહેબ મને ઈ જ છે, બીજું મને કઈ વાંધો નથી. ગયા ને ઈ રાત હરખા રહ્યા અને વ્યવહાર કરીને હાજે આવ્યા ને ભવાડા ઉપાડ્યા. ઈ કે મારા છોકરાનો દાખલો ક્યાં છે, મારા છોકરાનો આપડે સામાન ક્યાં છે. તે કહી શકો અત્યારે ઈ વાત કરો માં, બીજી વાત કરવાની હોય ઈ કરો. ઈ કે અને અત્યારે થાકી ગયા છે. હગાઈ કરીને આવ્યા, લાંબી લીટમાં આવ્યા ને ગયા હોય. હાજી મહેમાન હેમાન નું રાંધ્યું છે. વાત આજે તમારી દીકરીની ભૂલ ગણાય ને. તમારી દીકરી આ બીજું ઘર કર્યું. હા. તમારી દીકરી હવે વિચાર કરો તો આ એને એક છોકરા હોતે કેટલા બાળકો બે છે કે એક? એક જ છે બાળકો. આ તો એક બાળક લઈને સંસાર કેટલા વર્ષ આવેલો તો? સંસાર 8 વર્ષ. 8-9 વર્ષ આવેલો તો. હા 8 વર્ષ. અને સામે વાળો છે ઈ ગોરખી નો છે. હા. તો એને 2 બાળકો છે. એની બાઈ ક્યાં છે અત્યારે? એની બાઈ ન્યા જ છે. તો એના ઘરમાં ઈ એના પિયરમાં નથી ગઈ? રીહામણે કે એ તો શું ખબર અમને. ઈ તો અમે ઓળખતા નથી. ઈ તો ઓળખતા તમે થોડા ઓળખો, તમારે સોડી ઓળખતી હોય ને. હા ઈ ઓળખે, બાકી અમે નથી ઓળખતા. કેમ કે એને એની યાર મેળ કર્યો તો એ ફોન માં વાતો કરતા તમને ખબર નહીં પડે મારી કે તમારી દીકરી તમારી યાર રહેતી હોય. હાજે મા દીકરી તો હારે હોવ કે નહીં તમે? જો ઈ સાહેબ મને ઈ જ મને વાંધો પડે છે કે જયારે માનું આવે છે ને તાર મને તાર એમ થઈ જાય મારે પીને હોય જ જાવું, સમજી લો. પણ એમ નહીં, હું પૂછું છું તમને. માં નથી સાહેબ, હું એ માં નથી. પણ તમે રોવામાં સાના રહી જાવ, હું એમ કહું છું. મારી વાત સાંભળો, મેં ધણી મારો અપંગ ને મેં જિંદગી કાઢી, એ તો દુનિયા ને મને મરદ ગણાવશું વધારે, સમજી લે. પણ અત્યારે મારી છોકરી વહી ગઈ ને હું હાવ ના ઓલી થઈ ગઈ. સાહેબ મને ઈ જ છે, બીજું મને કઈ વાંધો નથી. પણ હું એમ તમને પ્રશ્ન પૂછું છું કે તમે માનું સ્થાન ધરાવો છો તો તમને ખ્યાલ છે? આવે છે ને એ તો મને નફરત લાગે છે સાહેબ. મને એમ થઈ જાય કે આપણે મને છોકરાને વેગળી જ પડવા દેતા અત્યારે મને.
હા તો મને અત્યારે મને મુકતા નથી છોકરા મારા મહિનાથી તો નકર મને એ થાય છે કે મારે ગોળન પીન હુએ જ જવું સાહેબ મને એવું ન બીજું કાંઈ કરાય. નથી દેખાતું. એનો કઈ મિનિંગ નથી, પણ હું એમ તમને પ્રશ્ન પૂછું છું કે આ તમારી દીકરી છે. આપણા સાંભળો, આપણા નાતના ભાઈને મેં એમ જ કીધું ને તો મા ઉપર જ આવે, એટલે હું એ માં નથી એમ મને છે. પણ એવો તમારો હેતુ નથી કાંઈ કે તમે એને ભગાડી દીધી, એવું એવો કહેવાનો મારો હેતુ નથી. પણ હું એમ કહું માને કઈ એવું ન હોય કે એને ભગાડી દેવી, પણ આ એ બધું છું તો તમને આમ થોડી ઘણી કઈ ખબર પડી હતી એમ? ખબર તો ઈ ફોન રાખતી હતી લગ્ન કર્યા ત્યારનો ફોન તો એની પાસે હતો જ તે સાહેબ. હા બરોબર, એની પાસે ફોન તો હતો. આપણે દાડિયા દપાડિયા કરતી ને એના ફોન આવતા હતા, આપણને એમ થોડું થતું છે કે કોનો હું ફોન હાજે તો કામ કરીને આવે ને તો હા વઈને એની હુઈ જતી, ખબર ન રહેતી હવા ક્યાં પડે એમ. મારી પાસે હતી. હા પણ આ તમારી દીકરી છે તો એ સેન્ટિંગ એનું ઘરનું અત્યારે સેન્ટિંગ હાલે છે કે બંધ થઈ ગયું? યાને ઘરનું ક્યાં દાડિયે જાતી આ રીહામણાથી મારા ઘરે. ઓલા ને સેન્ટિંગ વાળો છે એને. યાને તો તારે તો બને જ થઈ ગયું હોય ને. ઠીક, નકર ઈ અત્યારે ભાગી ક્યાં ગયો છે? કઈ ખબર છે? કઈ તમને કયા એરિયામાં છે એવું કઈ જાણ મળી છે? હવે એવી જાણ નથી એટલે જ મેં તમને ફોન કર્યો. અને પોલીસ વાળા એમ કે તમે ફલાણું કરો ને અમને એમ કે તમે ગોતો ને એના કામ ઉપર જાવ. હું નાનો માણા ક્યાં હું જાવ ગોતવા? હાલો તમારે તો એને કે તમારે નો કહે તમારી જવાબદારી આવે ગોતવાની કે મારી જવાબદારી આવે? હા એમ મારા છોકરાને એમ કે તમે એના કામ ઉપર આટો મારો. અમે એમ કેવી કે આ કોક દારૂડિયો છોકરો હતો ને ઈવડાઈને ફોન હાસો આવ્યો ખોટો હોય કે રામ ને ખબર. પણ ઈ કે મને ફોન આવ્યો સુનબેન નો, ઈ કે મને મૂકીને વહી આવ્યો છે ઈ કે, અને હું સિહોર માં સૌ ઈ કે. હવે સિહોર માં સૌ પણ તો બેન ને કે તમે કોન્ટેક્ટ કરો પોલિટિશિયન નો, કઈ એવો કોન્ટેક્ટ થયો નથી તમારે કીધે? બેન ભાગવા મને બધી રીતે હોશિયાર છે તો આમાં કેમ નથી? એવી હોશિયાર નથી ભાઈ સાહેબ, નકર તો હું જોઈએ આ નથી બાબુ ભોળી છે. પણ હું એમ કહું તો તેને ધણીને રાખી ન રે. ભોળી દીકરી આવું કરે ને આ તો ભલે તો તમારી દીકરી છે તમને એ લાગતું હોય, પણ હું તો તમને ચોખા કાકરા કાઢીને કહું કે દીકરીને છે ને આને આ માસ્ટર માઇન્ડ હોય તો આ પ્રશ્ન વસ્તુ બને. હવે હું તમને એમ કહું તમારો વિડીયો વાયરલ થાય તમારી મંજૂરી છે ને તો આપણે તમારી દીકરીને ગોતવાનો પ્રયત્ન પૂરેપૂરો કરી દઈએ. હા મારે ગોતવી જ છે સાહેબ, ભલે મારે મોઢું જ ખાલી જોવું છે. હું થાય કાલે સવારે હું મોઢું જોવું છે પણ તમારું મોઢું તમારી દીકરીને પોલિટિશિયન જઈને તમે એવું લાગે મને વાત કરાવજો સાહેબ અરે, એટલે હું તમારી ફરિયાદ ની અંદર છે ને કે ભાઈ એને હું કર્યું છે, મૈત્રીકરણ કરી લીધા છે એવો ઉલ્લેખ છે, ક્યાં છે, હવે ગુમ થઈ ગઈ છે, હું થઈ ગયું એનો હું મને જવાબ હું એમ જવાબ તો તમારે માંગવો પડશે. તમારા ઉપર એસપી છે ડીવાયએસપી સાહેબ ને તમને લાઈન કરાવી દે. હા હા એટલે મેં ફોન કર્યો સાગરભાઈ. અને મને બીજા આપડા મોટા વડીલ આપડે પૂછવા જાય શું કે માને ફલાણું ન હોય, માં એવી નથી. હું એમ કઉ છું તમને ખબર નથી કે તમારી દીકરી આવું, તમને એમ છે કે મારી દીકરી આવું ન કરે, બરોબર? તમે એવું વિચારતા હો કે આપણું ઘર હરખું હાલે, માં એવું જ વિચારે. પણ દીકરીને ઉધળી જવું હોય તો શું કરવાનું? હા અને સાગરભાઈ મેં મારું ગરીબ સીટ નું ઘર છે ને તો મેં એને અભિયા ભરી દીધું ઘર, અને કઈ નથી રાખી. જમાઈના હાસવામાં ત્યાં ખમી નથી રાખી. એનો જમાઈ માંદો હતો, વર માંદો હતો ને તો દવા દારૂ માર છોકરા હાવ ભિખારી છે તોય છતાં એને પૂરું પાડતા. મારી વાત સાંભળો, તમારા જમાઈ છે, તમે દીકરીઓ કેટલી છે? મારી દીકરી 2 છે. એ બધું જમાઈ એને દીકરો યારે લઈ ગઈ છે, બરોબર? તમારે એને માવતર ની તમારી નો થાય, પછી એને આ જમાઈ ની એને ધણી નો થાય તો આ એની શું થઈ જવાની છે? ઓલો ઈ કદાચ ઓલો 2 છોકરાની માને મૂકી ગયો, બે એક છોકરાની માને લઈને ગયો એના પરિવાર ને વીખી નાખ્યો, એના માવતર ને કોઈ નો છો એમ નહીં. શું થાય છે સાહેબ મારું ઈ કહેવાનું છે. હાલો ઈ આનો જોઈને 2 દીકરીઓ ને એની બાયડી કાક 5-7 વર્ષ નો તો એના સંસાર છે ને, પણ ઈ આનો ન થયો, આનો શું થાય છે? એ તો હું તમને કહું છું કે આમાં કઈ સંગ દ્વારકા ન પોગે, આ તો ખાલી હવસ ભૂખા છે, ખાલી ખોટા. એટલે ઈ જ મને બળતરા થાય છે, બીજું કાંઈ નથી. અને મેં તો કઈ વાંધો નહીં, તમારો કેસ લઈ લઈએ છીએ, પણ હવે આમાં શું છે કે મારી હવે આમાં આ વસ્તુની અંદર એવું થાય કે આ મૈત્રી કરાર નો ઉલ્લેખ આવ્યો છે એનો કઈ પોલિટિશિયન ની અંદર? એવું નથી આવ્યું તો મારી પાસે આધાર કાર્ડ માંગે પણ મારી પાસે કાંઈ નથી, કાગળિયો પુરાવો નથી, મારે શું દેવું? હવે ક્યાંક ઝેરોક્સ જો જડી જાય તો ગોતું. બેંક માં પૈસા પડ્યા હતા મારા. હું એમ કહું એને મિત્ર કરાર તરીકે લગ્ન મિત્ર તરીકે રહે છે એવું કઈ એવો પુરાવો આવ્યો છે? હું એમ કહું એવો પુરાવો નથી આવ્યો, હજી નથી આવ્યો. બાકી નીકળ્યા રંગરળિયા રળવાના એનો મિનિંગ શું એમ? સાગરભાઈ એ હાટું મેં તમને ફોન કર્યો, તમારા વિડિયા જોઉં અને અમારો આપણા સમાજના મોટા મોટા પૂછવા જાવ ને તો એમ કે તમે બધા તો તૈયાર છો, અમારે એકે બાબત પુતરા ને એકે ખબર પડતી નથી. એવું એમાં મસ્ત મિનિંગ શું હોય મારી કે આમાં અત્યારે છે ને આગળ વધી એક નાને કઈ એક ભાઈ આમ આમ છે તેમ છે ઈ કઈ એક એવું કાઈ નથી બેન, કઈ એક તમારા દીકરીને શું કરવું? મારી મદદ ની શું જરૂર છે કે પાછી લાવવી છે? મદદ ની તમારે એવું જરૂર છે કે મને મારી સોડી આપી દે તો વધારે સારું.
તમારી સોડી આપી દે, ભાણિયા બરોબર? પછી તમારે મારી વાત સાંભળો, મારા હામું કરેલું છે. ક્યાં ઠેકાણે? ઈવડે ન્યા? હા, ઈ ગણેગઢ હામું છે મારા તો હવે છોકરા. તમારી દીકરી છે ઈ સામે સામું છે? તમારા છોકરાની વહુ છે ઈ ક્યાં છે અત્યારે? મારા છોકરા ને અમારા ઘરે છે. ઠીક ઠીક, તો એનું હરખું હાલવા દેજો, બીજું હું? હા, ઈ અમારા ઘરે છે. ઈ આ છોકરાને વ્યવહાર કર્યું ને પછી ને ઈ બાય ઠેરાય રહી કે હવે મારે ના આવું, તમે મને 7 મહિના રિહામણા રાખી, તમારા ઘરમાં કઈ ઉજે નો આવ્યો, મારે અહીં સારું છે, મારે અહીં રહેવું છે. ઈ કે એ નોખા રે તમે ભેગા રહ્યો છો? નોખા છે ઈ, ઈ સુરત રહે છે, હું એમ નોખા છે. ઈ હું એમ મોટો કહું છોકરો છે માડી, ઈ નોખા છે. હું તમને એમ કઉ છું કે ઈ જો છોકરો છે ઈ રાખવા તૈયાર છે પાછો? તમારી છોકરીને તમારી છોકરીને પાછી હું લાવી દઉં, બરોબર? હા, તો ઈ છોકરો રાખવા તૈયાર છે પાછો? સામે વાળા ઘરવાળો કે રાખશે કે પછી તમે રાખશો? અમે રાખશું, અમારે રાખવી છે. બરોબર, તમારે રાખવી છે એટલે તો ઈ અમારે રાખવી છે. ભાગી જઈને પછી તમે રાખશો, બરોબર? તો પછી પાછું બીજે આવું કરશે તો પાછા ફોન કરશો મને તમે? એને હું ગમે ત્યાં વિટાળી દે, ગમે ત્યાં પાછી દઈ દેવો તમે? હા, ગમે એને આપણે વિટાળી દે. આપણે પણ એનું સમાજમાં મન છે ત્યાં આવવા જોઈએ, ધરાઈ રહે તો આવશે ઈ. પણ એનું ઈ રહે ને બાપા, હા, ઈ હું કઈ ઈ સંગ દુઆર ક્યાં પોગશે? રોજ પોગે ને તો ઓલો બીજો તમે ઘર ખાવશો ત્યાં પોગી જાય, નક્કી છે કઈ? હવે ઈ તો ઈ કેવું પડે ને બેટા, આ બધું રખડવાના ધંધા છે. આ ઘર બાંધવાનું ના જ્યાં ઘર બાંધવું છે, ક્યાં જિંદગી કાઢવી છે ને પાછું જોવું પડે કેમ કાઢવી. વસ્તુ હું છે મારે કે એને રિહામણું હોય, દુખી દીકરી હોય, 5 જણા આગેવાન હોય, મારી જેવા 5 જણા ગમે પડે એમાં આગેવાન કે ભાઈ હાલો સમાધાન કરીએ, પણ આ બધું ભાગી જઈએ એના કઈ સમાધાન, એના સમાધાન કઈ રીતે? મિનિંગ તો તમે સમજો વાળી કે ભાગી જે વસ્તુ શું થાય કે ઓલો વ્યક્તિ સ્વીકારે તો જ થાય ને, કે ભૂલ આની બધી તમારી દીકરીની આવે. આ તો હારી જ હતી, અત્યારે હાવ નકામી થઈ ગઈ, સમજી લેજો. અત્યાર સુધી હારી હતી, સમાજમાં કોઈ નો મારી છોડીને આંગળી સીંધે કે આ છોકરી આવી છે એમ. બધી વાત હું સમજુ છું. તમારી દીકરી જ્યાં સુધી જાહેરમાં નો આવી ત્યાં સુધી બધું સારું જ હતું, બેન બાણે બધું કરતા હતા, એ બધું સારું જ હતું. પણ હવે જાહેર આવી ગયા તો હવે એ ખુલ્લું પડી ગયું બધું. એટલે મિનિંગ શું છે મારી કહેવાનું કે આ એક હવે છે, આ તો મારી તમે ઉંમર લાયક છો ને, મારે તમને હું તમારો દીકરો થાવ, મારે તમને કઈ ચોખ્ખી ભાષામાં ન કહે, પણ આ એક સિનાળવા કર્યા કહેવાય, આમાં કઈ બીજું ન કહે મળે. એ તો બાપા મને નથી ખબર, મારે 60 વર્ષ થયા છે, મને નહીં ખબર પડતી હોય. મેં કાકા અપંગ સડ તો મેં જિંદગી કાઢી નાખી, સમજી લેજો. બસ હવે તમે રોવો માં, હું તમારો કેસ છે ને લઈ લઉં છું, અને તમે ટેન્શન લેવા, તમારી દીકરીને લાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ, બરોબર? 21 દી 25 દી ખાધું નહીં, મેં ખાવાનું મૂકી દીધું, મેં મારી ભૂંડી ભવાઈ મેં જિંદગી કાઢી, મેં બસ આટલું થઈ. કઈ વાંધો મારી સાના રહી જાવ, પણ હું એમ કઉ છું કે હવે આમાં છે ને તમારી દીકરીને હું લાવવાનો પ્રયત્ન કરી દઉં પૂરેપૂરો. તમારે ફોટા બધું નાખવું પડશે. સામે વાળા વ્યક્તિ લઈ જવા વાળું નામ શું છે? એનું નામ તો શું છે ભાઈ? વિજય. ક્યાં કામ હાલતું? તમારા ગામમાં કામ હાલતું? તળાજા કામ હાલતું કા ભાઈ? મને ખબર એ નથી. હા, એક કેરાળા હાલતું ને એક તળાજા હાલતું. હા, એમ કે. બરોબર, કઈ વાંધો નહીં. તમારું નામ મળે લખાવો આખું, હાલો. મારું નામ ગલાલબેન જીવરાજ રાઠોડ. ગલાલબેન જીવરાજભાઈ? હા ભાઈ રાઠોડ. હા. આ સોશિયલ મીડિયામાં વાયરલ કરવા તમારી મંજૂરી છે ને મારી પૂરેપૂરી? હા, મંજૂરી છે. મારી સોડીનું મને હક ન પડતું, મારા ભાણિયાનો. હા, તમારી દીકરી, તમારા ભાણિયાનું નામ શું છે? મારા ભાણિયાનું નામ કુણાલ. કુણાલ? હા. કુણાલ કેટલી ઉંમરનો છે દીકરો? 7 વર્ષનો છે. તો હારે લઈ ગઈ છે? હા. હા, તો આજે તમારી દીકરીનું નામ બોલો, લખાવો, લખો. સુનિતા, એના બાપા નામ લખાવું કે ઘરવાળાનું? સુનિતાબેન જીવરાજ. એના ઘરવાળાનું નામ શું છે? અશોક. ઠીક, જીવરાજભાઈ. ગામ સોભાવડ? હા, ગામ સોભાવડ. સોભાવડ, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર? હા, મારી બાજુનું જ છે. હાલો, વાંધો નહીં, ઓકે, બધું થઈ ગયું છે. હું એમ કઉ છું કે તમે ફોટા બોટા તમારા નાખો, વિડીયો વાયરલ કરું, બરોબર? કે અને તમે કઈ જાણબાણ મળી છે કઈ બાજુ છે એ? કઈ જાણ નથી. જો શિહોર હમાસાર ઈવડે કોક છોકરો કહી ગયો ને, હાસા ખોટા હમાસાર. મારો છોકરો સુરત થી આવ્યો અને એમાં બધા ગાડીઓ લઈને સાના દોડ્યા ઈ એરિયામાં, સમજ્યા? તમારે આ જે છોકરો એ લઈ ગયો છે એને બે બાળ બચ્ચા છે, અને આ તમારે નંબર તમારો ઓડિયોમાં મૂકવાનો છે તમારો, કે તમારો કોઈ કોન્ટેક્ટ કરીએ કે ક્યાં છે શું છે એ પ્રમાણે, કે મારો નંબર રાખો ખાલી? જે તમને સારું લાગે એ કરો. અમને તો તમારો આ ફોન છોકરા રાખતા હોય તો તમે માડી ઉપાડતો શું કામનું? હે, છોકરા કોઈ રાખે એવો છે? આ ફોન રાખે એવું છે એમ? છોકરા ઉપાડશે તો એ નંબર મારે મુકાય ને, લેડીઝ નો નંબર હું ન મૂકું? ઉપાડે ને, ઉપાડે. આજ નંબર મારા છોકરાનો જ છે, મોટાનો. હા, તો શું નામ છે મોટા ભાઈ નું? હરેશભાઈ. હરેશભાઈ? હા, હરેશભાઈ નો નંબર હું આમાં
હા. આવેલો છે નંબર મૂકી દે, બરોબર? હા 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 એટલે હું છે તમારામાં ડાયરેક્ટ ફોન આવે, મને ઓછા હેરાન કરે હા લોકો. હા 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 ઓકે, હાલો હવે સુનીતાબેન ને આપણે ગોતવાનો પ્રયત્ન કરીએ. તમે ફોટા બોટા બધું નાખી દો, તમારો વિડીયો વાયરલ કરી દેવો મળે. હા ફોટા હું ગોતું હાલો. હા, એ ફોટા વ્યવસ્થિત નાખો ને હારા હોય ને. સુનીતાબેન હા દેખાય કેવા કે? દેખાય હારા. ઉંમર કેટલી છે બેન ની? તરી 30 વર્ષની ઉંમર છે, તો નાની ઉંમર છે બેન ની. હા કઈ વાંધો નહીં માડી, હવે એ બધું પ્રયત્ન કરી દો ગોતવાનો. તમે ફોટા બોટા નાખી દો. હા આ ભાગી જાય કેટલો ટાઈમ થયો છે માડી? હજી તો 25 તારીખે ગઈ 11 ને દી બપોર આ પછી. 26 તારીખ થઈ ને, હા એટલે 26 તારીખ થઈ ને, એટલે મહિનો દિવસ થયો છે. 1 મહિનો ને 1 દિવસ થયો, હા બરોબર? હા મહિના દિવસમાં હજી કઈ પતો નથી. હા ઓકે ચાલો હા નાખી દો ફોટા બોટા, હાલો. એ હા તો મિત્રો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના શોભાવડ ગામની સુનીતાબેન સાથે જોડાયેલા સમગ્ર મામલો હતો. આ ઘટનાને લઈને લોકોમાં વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. તમારું શું કહેવું છે આ મામલે અને તમે વિડીયો જોયો, તમને શું લાગ્યું તે અમારા કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા પરિવારજનો અને મિત્રોજનો સાથે શેર કરજો અને આવી સાચી અને મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.